આવતીકાલે ડેડિયાપાડામાં મોટા નવા જૂનીના એંધાણ મળી રહ્યા છે। ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાંથી વધુ એક આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડવા જઈ રહ્યા છે। સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે આ આમ આદમી પાર્ટીના નેતા છે તે ભાજપમાં પણ જોડાઈ। જો કે આને જ લઈને નર્મદા જિલ્લાનું રાજકારણ ગરમ થવાની શરૂઆત થઈ છે। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ ગાંધીનગર છે વિધાનસભા સત્રમાં ભાગ લઈ રહ્યા છે। તેઓના ડેડિયાપાડા ઉપર આવવા પર પ્રતિબંધ છે, કેમ કે થોડાક સમય પહેલાં તેમની સામે જે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો તે શરત મુજબ તેઓ ડેડિયાપાડા નથી જઈ શકતા। તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ આ તકનો લાભ લઈને હાલ ડેડિયાપાડા તેમજ આદિવાસી વિસ્તારોમાં ઓપરેશન લોટસ ચલાવવાની શરૂઆત કરી છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ એક બાદ એક કાર્યક્રમો છે તે ડેડિયાપાડા હોય કે આદિવાસી વિસ્તારો હોય ત્યાં કરવામાં આવી રહ્યા છે। આદિવાસી મતદારોને રીઝવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે ને થોડાક સમય પહેલાં આદિવાસી સમાજના દિગ્ગજ નેતા પ્રફુલ્લ વસાવા અને રાજ વસાવાને ભાજપમાં જોડવામાં ગૃહમંત્રી સફળ થયા હતા। ત્યારબાદ હવે ચૈતર વસાવાના ગઢમાંથી આમ આદમી પાર્ટીમાં રહેલા એક નેતા હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે તેવી ચર્ચાઓ વેગવાન બની છે। સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે આવતીકાલે સવારમાં તેઓ આ પક્ષ સાથે છેડો ફાડવા જઈ રહ્યા છે, પરંતુ તેમણે નામ ન લેવાની શરતે આ વાત જણાવી છે। એટલે આવતીકાલે ડેડિયાપાડામાં એક મોટો ભૂકંપ સર્જાઈ શકે છે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। હવે કોણ છે આ નેતા તેના પર સૌ કોઈની નજર છે। આવતીકાલે સવાર થશે ત્યારે આ સમગ્ર મામલે વધારે પ્રકાશ પડશે, પરંતુ જે રીતે ધારાસભ્ય ચૈતર વસાવા હાલ ડેડિયાપાડામાં ગેરહાજર ચાલી રહ્યા છે ને આમ આદમી પાર્ટીની પકડ હવે દિવસે ને દિવસે નબળી બનતી હોય તેમના ગઢમાં તેવું દેખાઈ રહ્યું છે। બીજી તરફ કોંગ્રેસના નેતા મહેશ વસાવા પણ આગામી સમયમાં ત્યાંથી ચૂંટણી માટે ઝંપલાવાના છે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ડેડિયાપાડામાં મહેનત વધારી છે। એટલે અનેક રીતે જોઈએ તો હવે રાજકારણ તેજ બન્યું છે। કોણ છે આ દિગ્ગજ નેતા, કોણ જોડાવાનું છે તે આવતીકાલે જ ખબર પડશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।